ગ્રામજનોના પ્રશ્ન એ હતા કે વારે ઘડીએ કોઈ બી પ્રશ્નો હોય તો અમે સરપંચ તરીકે હું તલાટી સુધી જાણ કરું, ટીડીઓ સાહેબને જાણ કરું, પણ અમને યોગ્ય જવાબો કે મળતા નથી, યોગ્ય કામો પણ અમારા થયા નથી. ઘણી બધી રજૂઆતો કરવા છતાં મારે સૌથી પહેલી રજૂઆત ગામના વીસીઈની છે કે એ પંચાયત પર આવતા નથી અને બીજા જોડે કામ કરાવે છે. વીસીઈનો જે કોડ હોય એ અન્ય વ્યક્તિને આપેલો હોય, જેથી કરી અન્ય વ્યક્તિ અને આ વીસી બંને મળી પૈસા લે છે અને ઘણા બધા પૈસા લેવાની ફરિયાદ ગામ લોકોએ મને કરી છે. ત્યારે એક ભાઈએ રૂબરૂ પૈસા કેમ માંગો છો કરીને ફોન કરતા એ ભાઈ પર મને ધમકી આપે છે એવું કરી ફરિયાદ કરી અને એ ભાઈને જામીન લેવડાવ્યા. વીસી બદલવા માટે ઘણા બધા અમે નિયમો અનુસાર તલાટીના ઠરાવો કર્યા, ગ્રામસભાના ઠરાવો કર્યા. અમે મારા લેટર પર પણ રજૂઆત કરી, ટીડીઓ સાહેબને આપ્યું, દાહોદ પણ મેં રજૂઆત કરી. તો ગોળ ગોળ ફરી અને મને ઉડાવ જવાબ આપે છે. મારું આ કોઈ કામ કરતા નથી. 3 વર્ષથી હું વીસી બદલવાનો પ્રયાસ કરું છું.